મહાદેવ આપનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ ખાટિયા ઢોકળા। તો ખાટિયા ઢોકળા માટે આપણે ચણાની દાળ અને ચોખા લીધા છે, તો એને આપણે દળી નાખશું। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા ચોખા અને ચણાની દાળ ને બરાબર આપણે દળી લીધેલી છે। તો હવે એનો લોટ મિક્સ કરીને આપણે એક બાઉલમાં નાખી દઈએ। અહીંયા મેં એક વાસણ લીધેલું છે, તો હવે જે લોટ હતો એ આપણે આની અંદર નાખી દઈએ। તો હવે જે આ લોટને આપણે આથવા મૂકી દઈએ। તો આથવા માટે અહીંયા ખાટી છાશ લીધેલી છે, તો હવે આપણે આની અંદર ખાટી છાશ નાખી દઈએ। તો બસ આ રીતના ખાટી છાશ મૂકીને આપણે હવે આખી રાત આને આવી જ રીતના પલાળીને રાખી દેવાનું છે, એટલે સવાર થઈ જાય, લોટ ખાટો થઈ જાય અને આપણા ઢોકળા પણ ખાટા થઈ જાય। તો હવે આખી રાત માટે મૂકી દઈએ। તો આપણે જે આથો હતો એ આખી રાત રાખેલો છે અને તમે જોઈ શકો છો કે આ બરાબર અથાઈ ગયો છે અને સરસ મજાની આમાં ખાટાશ આવી ગઈ છે। તો હવે આપણે આમાં નાખવા માટે બધો મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે જે આથામાં નાખવા માટે આપણે લીલા મરચાંની ચટણી બનાવી, તો એના માટે મેં અહીંયા લીલી મરચી લીધી છે, આદું લીધું છે અને લસણ લીધું છે। તો આપણે આની ચટણી બનાવી નાખીએ। તો હવે આ બેટરની અંદર આપણે જે આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરીએ તે અંદર નાખી દઈએ। આની અંદર આપણે હળદર નાખીએ, અડધી ચમચી, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી દઈએ। તો બસ હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઢોકળા બનાવીએ। હવે ઢોકળા બનાવવા માટે મેં અહીંયા એક થાળી લીધી છે, તો એમાં આપણે હવે તેલ લગાવીએ, જેથી આપણા ઢોકળા નીચે ચોટી ના જાય। બસ આ રીતના તેલ લગાવવાનું છે। તો હવે આ થાળી ઉપર તેલ લગાવી દીધું છે। તો હવે આપણે આ જે ઢોકળાનું બેટર હતું એ આપણે થાળીમાં નાખી દઈએ। તમે જાડા ખાતા હોય તો જાડા અને પતલા ખાતા હોય તો પતલા, આપણે જે રીતે કરવા એ રીતના કરી શકો। તો આ રીતના થાળી ઉપર આપણે ઢોકળાનું બેટર લગાવી દીધું છે। તો બસ આની ઉપર હવે લાલ મરચું વેરીને હવે આપણે આને બાફવા માટે મૂકી દઈએ। તો હવે આ ઢોકળાને આપણે બાફવા માટે મૂકી દીધા છે, તો એને હવે થોડી વાર બાફવા દઈએ। એની ઉપર આપણે થાળી ઢાંકી દઈએ એટલે બરાબર બફાઈ જાય। તો હવે તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા પણ બરાબર તૈયાર થઈ ગયા છે। હવે આની ઉપર આપણે લીલા ધાણા નાખી દઈએ। તો હવે આપણા ખાટા ઢોકળા તૈયાર થઈ ગયા છે। તમે પણ આ ઢોકળા ટ્રાય કરજો, તમને કેવા લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયોમાં।